ગુડ મોર્નિંગ. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે સંકર સંખ્યાઓ શું છે અને સંકર સંખ્યાઓને રિલેટેડ એક ઉદાહરણ નંબર 1 જોયું અને એના પછી જોયું હતું સંકર સંખ્યાનું બીજગણિત. તો એ સંકર સંખ્યાના બીજગણિતની અંદર સરવાળા માટે ક્રમનો નિયમ જોયો હતો, જૂથનો નિયમ જોયો હતો, પછી તટસ્થ ઘટકનો નિયમ જોયો હતો અને વ્યસ્ત ઘટકનું અસ્તિત્વનું વાત કરેલી હતી. તો હવે આજે ચર્ચા કરીશું બે સંકર સંખ્યા હોય, બે સંકર સંખ્યાના ગુણાકારના નિયમ. બે સંકર સંખ્યાના ગુણાકારના નિયમ. તો એ નિયમોની અંદર શું કન્ડિશન હોય? તો જેવી રીતે સરવાળા માટે ક્રમનો નિયમ છે, જૂથનો નિયમ છે, તો તેવી જ રીતે ગુણાકાર માટે પણ ક્રમનો નિયમ પણ આવશે અને જૂથનો નિયમ પણ આવશે. તો સૌથી પહેલો જે નિયમ બનશે એ નિયમની અંદર લખી શકાય કે જો બે સંકર સંખ્યાઓ લેવામાં આવે એટલે કે z1 a z a z લઈએ, z1 a ib લેવામાં આવે અને z2 એટલે કે બીજી સંકર સંખ્યા લઈએ c id, તો હોય તો બે સંકર સંખ્યાનો ગુણાકાર, બે સંકર સંખ્યાનો ગુણાકાર, બે સંકર સંખ્યાનો ગુણાકાર શું થશે? તો z1.z2 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય કૌંસમાં ac bd પ્લસ i. જો ac bd પ્લસ i ad પ્લસ bc, આ રીતે આપણે લખી શકીશું. જવાબ કેવી રીતે લખાયો? આ ગુણાકારનો નિયમનો જે જવાબ છે એ આપણે સાબિતી દ્વારા પણ લખી શકીએ છીએ. કઈ રીતે? તો જ્યારે હું z1 a ib લઉં અને z2 c id ફોર્મ લેવામાં આવે અને જો બંનેનો ગુણાકાર લઈએ તો આ જવાબ કેવી રીતે આવશે? તો z1.z2 z1 ની જગ્યાએ લખીશ a ib, ઓકે, ડોટ z2 ની જગ્યાએ શું લખીશ? c id. હવે નોર્મલી આપણે જે ગુણાકાર કરતા હોય કેવી રીતે બે કૌંસનો ગુણાકાર કેવી રીતે કરતા હતા એને આપણે યાદ કરી લઈએ. તો પહેલા કૌંસ જે છે એ પહેલા કૌંસની અંદર પહેલો પદ પહેલા કૌંસ સાથે એટલે કે a અહીંથી લઈએ તો શું c id પ્લસ id c id, એટલે કે પહેલા પદની અંદરથી પહેલું પદ, પછી કૌંસ, પછી એ જ પહેલા કૌંસની અંદરથી બીજું પદ અને ફરીથી બીજો કૌંસ. બરાબર? તો જે નોર્મલી ગુણાકાર કરીને આવ્યા છીએ આપણે એ જ ગુણાકાર દર્શાવ્યો છે. ચલો ગુણાકાર કરીએ. a નો ગુણાકાર છે જોડે તો ac પ્લસ aid પ્લસ ibc પ્લસ શું થશે? પ્લસ અને i શું થશે? સૌથી પહેલા જ લેક્ચરની અંદર ભણી ગયા છે કે i અને i નો ગુણાકાર શું થશે? i² થાય અને i² નો જવાબ આપણે શું લખીશું? -1. તો i² નો જે જવાબ છે એ -1 bd થશે. કઈ રીતે જો ફરીથી સમજી લો, ibc પ્લસ i એટલે i² એટલે શું લખાશે અહીંયા? -1 અને b d, તો b અને d. ક્લિયર? ચલો હવે ac, હવે જો પ્લસ માઈનસ ac bd લઈએ. આ કૌંસ અલગ લખી દો એટલે યાદ રહે તમને. અહીંથી પહેલું પદ અને અહીંથી લાસ્ટ પદ. તો ac bd અને પ્લસ આ બંનેની અંદર શું કોમન નીકળશે? i કોમન નીકળશે. તો જવાબ શું આવશે? ad bc. તો તમે જોઈ શકશો કે z1 અને z2 બંનેનો ગુણાકાર લેવામાં આવે તો ac bd પ્લસ i ad bc. તો આ રીતે બે સંકર સંખ્યાનો ગુણાકાર કેવી રીતે આવશે તેનો જવાબ આપણે કરીએ છીએ. ક્લિયર? હવે એની અંદર જોઈએ કે ક્રમનો નિયમ. સમૃદ્ધતા લઈએ પહેલા. સમૃદ્ધતા ગુણાકાર માટે સમૃદ્ધતા શું છે? તો જ્યારે કોઈ બે સંકર સંખ્યાનો ગુણાકાર લેવામાં આવે તો તે
એ સંકર સંખ્યાનો ગુણાકાર શું થશે? સંકર સંખ્યા થશે. ગુણાકાર સંકર સંખ્યા જ આવે. આ નિયમ છે. કેવી રીતે? બરાબર. દાખલા તરીકે Z1 અને Z2 બે સંકર સંખ્યા લઈએ. Z1 સપોઝ કે 3 + 4 લઈએ અને Z2 બીજી કોઈ સંકર સંખ્યા લઈએ 4 + 5. હવે આ બંનેનો જ્યારે ગુણાકાર લો તો Z1.Z2 આ Z1 3 + 4 અને 4 + 5 આ બંનેનો ગુણાકાર લઈએ 3 + 4 અને 4 + 5. તો આનો જે ગુણાકાર છે એ ગુણાકાર જો આ રીતે કરવામાં આવે AC - BD તો A અને C તો આ A છે અને આ C છે. 3 4 કેટલા થશે? 12 હશે. માઈનસ B અને D તો એ B છે અને આ D છે તો 4 5 કેટલા થશે? 20. ઓકે. અને પ્લસ I AD A અને D તો 5 3 કેટલા થાય? 15 પ્લસ BC તો B અને C છે તો 4 4 કેટલા થાય? 16. તો આખો જે જવાબ બનશે તો 12 - 20 કેટલા થશે? -8 પ્લસ I અને 10 * 10 20 * 25 6 31 તો I 31. તો આપણને જે જવાબ મળશે Z1 અને Z2 બંનેનો જે ડોટ ગુણાકાર એટલે કે ગુણાકાર થશે -8 પ્લસ I 31 એટલે 31 I. તો આ રીતે કોઈ પણ બે સંકર સંખ્યાનો ગુણાકાર લેવામાં આવે તો એ શું મળશે? સંકર સંખ્યા મળશે. ઓકે. ચલો હવે આગળ જઈએ. ક્રમનો નિયમ. આગળ છે ક્રમનો નિયમ. બે ગુણાકાર અથવા બે સંકર સંખ્યાઓ હોય એના માટે ક્રમનો નિયમ લેવામાં આવે તો શું થાય? તો ક્રમનો નિયમ છે Z1 અને Z2 બે કોઈ સંકર સંખ્યા હોય તો એનો જે ગુણાકાર છે એ Z2.Z1 બરાબર થાય છે. ખ્યાલ આવી ગયો? જેવી રીતે કે 3 * 2 = 6 કરીએ તો 2 3 શું થાય? 6. તો એ જ રીતે એ ગુણાકાર છે Z1 અને Z2 બે કોઈ સંકર સંખ્યા આપેલી હોય એની અંદર ડાબી સાઈડનો જવાબ અને Z2 અને Z1 બંનેનો જ્યારે ગુણાકાર લેવામાં આવે અને જમણી સાઈડનો જવાબ બંને કેવા આવશે? સરખા આવશે. તો આના માટે ક્રમનો નિયમ એવી રીતે છે. ચલો હવે જૂથનો નિયમની વાત કરીએ. ગુણાકાર માટે જૂથનો નિયમ. તો જૂથના નિયમની અંદર શું કન્ડિશન હોય? તો Z1.Z2.Z3 શું આવશે? Z1.Z2.Z3. તો એની અંદર પણ ડાબી સાઈડ અને જમણી સાઈડનો જવાબ પણ કેવો હોય? સરખો હોય છે. ઓકે. ચલો હવે આપણે જઈએ આગળ. ગુણાકાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. ગુણાકાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. તો ગુણાકાર લેવામાં આવે તો એને તટસ્થ ઘટક કયો છે? તો ગુણાકાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ જો સંકર સંખ્યાની અંદર લેવામાં આવે તો શું થશે? જેમ કે Z લઈએ તો 1 Z * 1 શું થાય? સંકર સંખ્યા પોતે થશે. જેવી રીતે 1 નો ગુણાકાર 1 જોડે લેવામાં આવે તો જવાબ શું હશે? 1 જ આવશે. એનો મતલબ Z * 1 લેવામાં આવે તો જવાબ શું હશે? Z * 1 એટલે જવાબ શું હશે? Z જ થશે. બરાબર. હવે ગુણાકાર માટે વિભાજનનો નિયમ. તો વિભાજનના નિયમની અંદર આપણે ધ્યાન એ રાખવાનું છે કે બંનેની અંદર અલગ અલગ સાઇન આવે. કેવી રીતે? કે Z1 + Z1 ગુણાકાર માટે વિભાજનનો નિયમ Z1 + Z2.Z3 જો આ કોઈ ત્રણ સંકર સંખ્યાઓ આપેલી હોય તો એની અંદર વિભાજનનો નિયમ એપ્લાય કરીએ તો શું થાય? Z1 + Z2.Z1 + Z3 ડોટ એટલે કે ગુણાકાર Z1 + Z3. તો આ પ્રમાણે આપણને વિભાજનનો નિયમ સંકર સંખ્યાઓની અંદર મળે છે. ઓકે. તો આ રીતે આખા ગુણાકાર માટે સંકર સંખ્યાની થિયરી છે એ સંકર સંખ્યાની થિયરી તમે એકવાર રાઈટ ડાઉન કરો.
હવે જો આની અંદર વિભાજનનો નિયમ જે આપણે લખ્યો છે z1 z2 z3 તો z1 z2 z1 z3 એવી રીતે થશે અને બીજી રીતે લખીએ કે z1 z2 z3 z1 z2 z3 હોય તો એની અંદર z1 z2 થશે z1 z2 પછી પ્લસ z1 z1 into z3 ઓકે તો ચોપડીની અંદર આપેલું છે એની અંદર બીજા સરવાળો અને ગુણાકાર જો આ રીતે આપેલું હોય તો z1 z2 z1 z3 સાથે એનો ગુણાકાર થશે ઓકે તો એટલું રાઈટ હેન્ડ બનાવજો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જેના દાખલા પરીક્ષામાં પૂછાય છે એ જે નિયમ છે ગુણાકાર માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ ગુણાકાર માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ આ ટોપિકને ખાસ સમજવાનું છે અને એક વ્યસ્ત ઘટક કેવી રીતે મળશે એ આપણે જોઈએ તો કોઈ સંકર સંખ્યા લેવામાં આવે કોઈ સંકર સંખ્યા z e plus ib આપેલ હોય તો તેના વ્યસ્ત ઘટકને 1/z અથવા તો શું લખી શકાય z ઉપર -1 ઘાત ઓકે જે 1/z અથવા તો z ઉપર -1 દ્વારા દર્શાવી શકાય છે તો એનો જવાબ શું આવશે તો આ જે z છે એ z નો વ્યસ્ત ઘટક એટલે 1/z અથવા તો z ઇન્વર્સ લેવામાં આવે તો એનો જે વ્યસ્ત ઘટક છે એ વ્યસ્ત ઘટકનો જવાબ a/a² + b² પ્લસ અહીંયા માઈનસ લઈએ વચ્ચે કયું છે નિશાની પ્લસ i આપણે લખીએ પ્લસ i અને માઈનસ b અંડરરૂટમાં અંડરરૂટ નહીં પણ a² + b² ફોર્મ પ્રમાણે આપણે લખી શકીએ ફરીથી જોડો ટેક્સ્ટબુકમાં a/a² + b² પ્લસ i માઈનસ b a² + b² i ની અંદર તમે ગુણાકાર રાખશો તો ચાલશે તો જોડી રાખશો તો પણ ચાલશે તો જવાબ કેવી રીતે લખાશે કોઈ પણ વ્યસ્ત ઘટક લેવામાં આવે સંકર સંખ્યાનો તો a/a² + b² લેવામાં આવે પ્લસ i માઈનસ b કૌંસમાં ડિવાઇડમાં a² + b² થાય ઓકે તો આ રીતે આપણે વ્યસ્ત ઘટકના અસ્તિત્વ વિશે વાત કરી લીધી હવે જે પાછળ એક ટોપિક આપ્યો છે બે સંકર સંખ્યાનો ભાગાકાર એટલે એનો એ જ ટોપિક છે હવે i ની ઘાત વિશે ચર્ચા કરીએ i ની ઘાતની અંદર પરીક્ષા પૂછાશે કે i ની 10 ઘાત i ની 5 ઘાત i ની 6 ઘાત તો એ i ની ઘાતને કેવી રીતે આપણે સોલ્વ કરી શકાય જેમ કે હું લખીશ કે i² એટલે આપણને ખ્યાલ છે કે શું થાય માઈનસ i² એટલે -1 હોય છે બરાબર સંકર સંખ્યા માટે આપણે સ્ટાર્ટિંગમાં અને પહેલા લેક્ચરમાં વાત કરી કે i² શું થાય -1 હોય છે દાખલા તરીકે i ની 6 ઘાત આપણે ફાઇન્ડ કરવી છે i ની 6 ઘાત તો એની i ની 6 ઘાતને કેવી રીતે બીજા શબ્દોમાં લખી શકાય તો i ના ઉપર 2 કરી 3 કરનાખો i ના ઉપર 2 કરીને 3 કરનાખો એટલે તમને ખ્યાલ છે કે 3 તો કેટલા થાય 6 થાય એટલે 6 મળી ગઈ હવે i² નો જવાબ શું લખી શકાય -1 તો એની જગ્યાએ લખાશે -1 ની 3 ઘાત અને -1 ની 3 ઘાત જવાબ શું આવશે -1 થાય એનો મતલબ એવો થયો કે i ની 6 ઘાત લેવામાં આવે તો એનો જે સીધો જવાબ છે એ શું આવશે -1 આવશે દાખલા તરીકે i ની 4 ઘાત છે તો i ની 4 ઘાતને એવું લખી શકાય i² ના પણ સ્ક્વેર i² નો પણ સ્ક્વેર એટલે શું લખી શકાય 2 4 થઈ ગયું તો i² નો જવાબ શું ખબર છે આપણે -1 એનો સ્ક્વેર કરીએ તો જવાબ શું હશે 1 એટલે કે પોઝિટિવ ની અંદર જવાબ હશે i ની 4 ઘાત નો જવાબ શું હશે 1 જ હશે ક્લિયર ચલો હવે i ની 7 ઘાત i ની 7 ઘાત તો i ની 7 ઘાતને બતાવવા માટે આપણે એવું કરીએ કે
6 બદલાઈ જાય આવું થશે i સ્ક્વેર ની પણ 3 ઘાત એટલે 3 નું કેટલા થાય 6 ઇન્ટુ i 6 ને કેટલા થાય 7 ચલો હવે i સ્ક્વેર નો જવાબ કેટલો થાય -1 ની 3 ઘાત ઇન્ટુ i તો -1 ની 3 ઘાત જવાબ શું હશે -1 અને i એટલે i ની 7 ઘાત જે જવાબ છે એ -i જવાબ બનશે ક્લિયર પછી આ જ રીતે કોઈ મોટી ઘાત આપેલી હોય i ની 16 i ની 25 i ની 24 તો આ રીતે આપણે સોલ્વ કરીશું સૌથી પહેલા તો કૌંસની અંદર i સ્ક્વેર લખો અને એના ઉપર જે ઘાત હોય જેમ કે 25 છે તો i સ્ક્વેર પર i સ્ક્વેર લખી સપોઝ કે 25 છે i ના ઉપર 25 ઘાત છે તો i સ્ક્વેર ઉપર કેટલી થશે 12 તો કેટલા થાય 24 ઇન્ટુ i ક્લિયર તો i સ્ક્વેર બરાબર શું થાય -1 ની 12 ઘાત ઇન્ટુ i એટલે લખાશે -1 ની 12 ઘાત શું થશે 1 અને i એટલે i ની 25 ઘાત શું થશે i બરાબર હવે શોર્ટ ક્વેશ્ચનમાં ધ્યાન રાખજો અને દાખલાની અંદર પણ ગણતરીની અંદર બહુ મોટી ઘાત આવશે i ની અંદર 25 આવે 35 આવે તો એને આપણે સોલ્વ કરતા આવડવું જોઈએ ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું છે કે કૌંસની અંદર જે આપણે i લખીએ એ i સ્ક્વેર થી સ્ટાર્ટ કરવાનું છે અને i સ્ક્વેર ઉપર અહીં જેટલું ટર્મ નાનું બનતું જાય એ પ્રમાણે ઘાત મૂકતા જઈએ તો એનું સોલ્યુશન થઈ જશે ઓકે તો આ રીતે એક થિયરી છે i ની ઘાતની તો એ થિયરીને તમે રાઈટ આઉટ કરો હવે ટોપિક લઈએ કે ઋણ વાસ્તવિક સંખ્યા હોય વાસ્તવિક સંખ્યા જો ઋણ આપેલી હોય ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ એનું વર્ગમૂળ જો આપણે થિયરી તમે પહેલા કમ્પ્લીટ સમજશો તો તમને દાખલાની ગણતરી ખબર પડશે નહીં તો દાખલાની ગણતરી ખ્યાલ નહીં આવે તો જોઈએ ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ દાખલા તરીકે કોઈ સંખ્યા લઈએ ધારો કે √3i છે √3i એના ઉપર 3 ઘાત છે તો √3i એના ઉપર 3 ઘાત છે તો એ આપણે શોધવું છે તો શું લખી શકાય તો √3 ની પણ 3 ઘાત થાય અને i ની પણ 3 ઘાત થાય એટલે આને સોલ્વ કરીએ તો √3 ની પણ 3 ઘાત અને i ની 3 ઘાત તો √3 ની 3 ઘાત શું થાય 3√3 કેવી રીતે જવાબ આવે √3 3 ઘાત 3√3 તો √3 નો જે ગુણાકાર છે 3 વખત થાય તો 3 વખત થાય તો આપણે લખી શકાય √3 અને √3 તો આ બંનેનો જવાબ કેટલો થાય 3 અને આ √3 બને એ 3√3 ક્લિયર હવે i ની 3 ઘાત તો i ની 3 ઘાત ને તમને ખ્યાલ છે કે આપણે થોડું સોલ્વ કરી નાખીએ તો i સ્ક્વેર ઇન્ટુ શું લખી શકાય i ની 3 ઘાત ને બીજા પદની અંદર લખવું હોય તો i સ્ક્વેર ઇન્ટુ i લખી શકાય 3 ઘાત છે હવે i સ્ક્વેર નો જવાબ શું ખબર છે -1 તો -3√3 i સ્ક્વેર ની જગ્યાએ લખી નાખ્યો -1 અને i એટલે જવાબ શું હશે -3√3i ક્લિયર તો √3i ની 3 ઘાત નો જવાબ -3√3i થાય છે એવી રીતે જો માઈનસ હોય તો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે તો એ રીતે ઋણ વાસ્તવિક સંખ્યા આપેલી હોય તેનું વર્ગમૂળ આ રીતે આપણે શોધી શકીએ છીએ ક્લિયર અને એના પછીના જોશું સંકર સંખ્યાઓના કેટલાક બેઝિક નિત્ય સમૂહ જેમ કે આપણને ખ્યાલ છે કે a + b નો હોલ સ્ક્વેર લઈએ તો a + b નો હોલ સ્ક્વેર નો જવાબ શું હશે a² + 2ab + b² ઓકે તો એની અંદર જો સંકર સંખ્યા લેવામાં આવે તો એ સંકર સંખ્યાના બેઝિક નિત્ય સમૂહ કેવી રીતે સોલ્વ કરી શકાય એની આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી આ થિયરી રાઈટ આઉટ હવે જોઈએ સંકર સંખ્યા માટેના નિત્ય સમૂહ હવે નિત્ય સમૂહની અંદર ચર્ચા કરીએ તો સપોઝ કે આપણને ખ્યાલ છે કે a + b હોલ સ્ક્વેર તો જવાબ શું હશે a² + 2ab + b². જો સંકર સંખ્યા લેવામાં આવે તો એ સંકર સંખ્યાની અંદર પહેલો નિયમ લઈએ z1 + z2 એનો હોલ સ્ક્વેર લઈએ તો જવાબ શું આવશે z1 નો સ્ક્વેર + 2z1 z1.z2 + z2 નો સ્ક્વેર તો કોના જેવું સૂત્ર બનશે a + b નો હોલ સ્ક્વેર તો a² + 2ab + b².
આ રીતે આપણે બે સંકર સંખ્યાઓનો વર્ગ શોધી શકીએ છીએ. તો આ સંકર સંખ્યાનો વર્ગ કેવી રીતે આવ્યો એનો આપણે સાદું રૂપ આપીએ. તો ડાબી સાઈડથી સ્ટાર્ટ કરીએ. ડાબી સાઈડ બરાબર શું થશે? z1 z2 નો સ્ક્વેર. તો સ્ક્વેર હોય તો આપણને ખ્યાલ છે કે એની જગ્યાએ આપણે આવું લખી શકીએ કે કેટલી વખત છે? z1 z2 બે વખત છે. તો z1 z2 એક વખત ગુણાકારમાં z1 z2 બીજી વખત. તો બે z1 z2 નો ગુણાકાર ભેગા થાય તો શું થશે? z1 z2 નો સ્ક્વેર થઈ જશે. હવે બંનેનો ગુણાકાર કરીએ તો શું થશે? z1 નો ગુણાકાર z1 સાથે તો z1 સ્ક્વેર પ્લસ આગળ શું થશે? 2z1 z2. કઈ રીતે 2z1 z2? તો આખું જો ડિસ્ક્રિપ્ટ કરવામાં આવે તો આપણે એક કામ કરીએ, એ અલગ અલગ કોષનો ગુણાકાર બતાવીએ એટલે શું વધારે ખ્યાલ આવશે? z1 એમને રાખો, એનો ગુણાકાર z1 z2 સાથે પ્લસ z2 લો અને એનો ગુણાકાર z1 z2 સાથે. બરાબર? એટલે ડિટેલમાં લઈએ તો વધારે ખ્યાલ આવશે. z1 શું થશે? z1 સ્ક્વેર z1 z2 એટલે z1 ડોટ z2 પ્લસ z2 z1 એટલે શું આવશે? z2 z1 પ્લસ z2 z2 તો z2 સ્ક્વેર. હવે આપણને ખ્યાલ છે કે z1 ની જગ્યાએ z1 સ્ક્વેર થશે. z1 સ્ક્વેર z1 સ્ક્વેર થશે. z1 z2 એક વખત z2 z1 બીજી વખત એટલે કે બંને સેમ જ પદ છે તો શું લખી શકાય? બે વખત z1 ડોટ z2 z2 નો સ્ક્વેર. તો આપણે આ ડાબી સાઈડ ઉપરથી જમણી સાઈડ લાવી શકીએ છીએ. જમણી બાજુ. બરાબર? એટલે કે a b હોલ સ્ક્વેર પ્રમાણે જઈએ તો a સ્ક્વેર 2ab b સ્ક્વેર પ્રમાણે આપણે સંકર સંખ્યાની અંદર લખીએ તો z1 સ્ક્વેર 2z1 z2 z2 સ્ક્વેર આપણે લખી શકીએ છીએ. એવી રીતે આપણે માઈનસ ની સૂત્ર ઓળખીએ તો z1 z2 નો સ્ક્વેર z1 સ્ક્વેર 2z1 ડોટ z2 z2 સ્ક્વેર. બરાબર? તો માઈનસ ની અંદર એક સૂત્ર ધ્યાન રાખજો. આગળ સૂત્ર લખીએ z1 z2 ની 3 ઘાત. z1 z2 ની 3 ઘાત આપેલી હોય તો z1 ની 3 ઘાત પ્લસ z2 ની 3 ઘાત પ્લસ શું આવશે? 3z1 સ્ક્વેર z2 પ્લસ 3z2 સ્ક્વેર ઇન્ટુ z1. કઈ રીતે યાદ રાખીશું? a b ની 3 ઘાત ઇઝ ઇક્વલ ટુ a ની 3 ઘાત પ્લસ b ની 3 ઘાત પ્લસ 3a સ્ક્વેર b. a સ્ક્વેર બોલાય ત્યારે શું લખાશે? z1 સ્ક્વેર b એટલે શું લખાશે? z2. એ જ રીતે 3ab સ્ક્વેર. ઓકે, તો a અને b સ્ક્વેર એટલે શું લખાશે? z2 સ્ક્વેર. ક્લિયર? ખ્યાલ આવે છે? તમે a અને b પ્રમાણે જશો તો આ તમને લખતા આવડી જશે. ઓકે, ચલો આગળ જઈએ. z1 z2 ની 3 ઘાત લઈએ તો આપણે એવું વિચારીએ કે a b ની 3 ઘાત છે તો શું લખાય? a ની 3 b ની 3 a ની 3 એટલે શું લખાશે? z1 ની 3 ઘાત ઓકે માઈનસ z2 ની 3 ઘાત પ્લસ આગળ જોઈએ સૂત્રની અંદર બરાબર છે કે z1 ની 3 ઘાત માઈનસ z2 ની 3 ઘાત માઈનસ આવશે માઈનસ 3z1 સ્ક્વેર z2 પ્લસ 3z2 સ્ક્વેર z1. બરાબર સૂત્ર જોઈએ z1 ની 3 ઘાત માઈનસ z2 ની 3 ઘાત માઈનસ 3z1 સ્ક્વેર z2 પ્લસ 3z1 અને z2 ની સ્ક્વેર. ઓકે, તો 3 ઘાત વાળું સૂત્ર છે, 2 ઘાત વાળું સૂત્ર છે, હજુ એક સૂત્ર છે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર પ્રમાણે છે z1 સ્ક્વેર માઈનસ z2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક કૌંસમાં z1 માઈનસ z2 અને બીજા કૌંસમાં z1 પ્લસ z2. કોના જેવું સૂત્ર બન્યું? a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર પ્રમાણે. તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર લઈએ તો એક કૌંસમાં a માઈનસ b અને બીજા કૌંસમાં a પ્લસ b. તો આ રીતે એના બૈજિક નિર્દેશકો છે. આ બૈજિક નિર્દેશકો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે દાખલામાં આપણને બહુ જ કામ આવશે. ઓકે, તો તમે રાઈટ ડાઉન કરો.